ચૂંટણી સમયે જે નેતા મને પ્લીઝ વોટ આપજોની હાથ જોડીને વિનંતી કરતા હતા તે હવે ખુલ્લી ધમકી આપી રહ્યા છે કે મને જે નડ્યો એને હું છોડીશ નહીં. વાહ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, વાહ. ભાજપ હિસાબ કરે કે ન કરે, હું હિસાબ કરીશ, આવું કહી દીધું તમે. એટલે આ ઈશારો રાજેશભાઈ કોના તરફ હતો? કોણ નડ્યા તમને? નામ તો કેવું હતું? તમે 56ની છાતીવાળા સાંસદ આમ ખુલ્લી ધમકી આપી શકો છો, તો કોને ધમકી આપતા હતા એ કહેતા ડરી ગયા તમે? તમે અતુલ ચગને પણ આમ જ ધમકી આપી. લાગે છે એવું કે જ્યાં લાસ્ટ ટર્મમાં 12,000 થી વધુને લીડથી વોટ મળ્યા હતા તે તાલાલા વિધાનસભામાં આ વખતે માત્ર 33 મતની લીડ રાજેશભાઈને મળી છે. ગુસ્સો કદાચ એનો છે. મને એમ કહો, આમાં જનતાનો શું વાંક? દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના મતદારો એમની ચોઇસથી મત આપે ને. ચૂંટણી ટાણે પ્રચાર પ્રસારમાં તો તમે માંડ દેખાતા હતા, રેલી પણ ન યોજી તમે. અરે થોડાક વધારે વાયદા કરી લેવા હતા, ભલે પછી તે પૂરા કરો ન કરો, ધમકી આપવામાં બિઝી હો ક્યાંક. વોટ ઓછા મળ્યા તો આવી ધમકીઓ આપવાની, આ તો પોતાના પગ પર કુલ્હાડી મારવા જેવું થયું ને રાજેશભાઈ. ધમકી આપીને તમે રાજકારણ રમવાના છો. અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, તમે આ ધમકીને વ્યાજબી ગણાવી લીધી. ગજબ. જો ઘરના જ ઘાતકી થાય ને એ તમારા નસીબ છે. તમે સાંસદ છો, જનતાના સેવક છો. ગુસ્સો થૂકો, વિકાસના કામોમાં ધ્યાન આપો, કોઈના મત લેવામાં મદદની જરૂર જ નહીં પડે.